सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम। જન્માષ્ટમી મૂળ તો દિવસ એવો છે કે જ્યારે વરસાદ હોય છે, નહીં? ભગવાન જ્યારે ખરેખર પ્રગટ થયા એ દિવસે કેટલો બધો વરસાદ હતો. એ વરસાદમાં જ વસુદેવજી મૂકવા ગયા હતા ને, એમને છાપડી લઈને, અને યમુનાજીમાં એટલું પાણી ઉભરવા માંડેલું. પછી કરીશું. યમુનાજીમાં એટલું પાણી ઉભર્યું. યમુનાજીને ભગવાનના ચરણ સ્પર્શ કરવો હતો, અને એટલા માટે પાણી ઉપર આવ્યા જ કરતું હતું. થોડી વાર તો ભગવાન રાહ જોઈ. પછી ભગવાનને થયું કે મારા પિતાજી અંદર ડૂબી જશે, એટલે ભગવાને ચરણ બહાર પધરાવ્યો અને યમુનાજીએ સ્પર્શ કર્યો, દર્શન કર્યા. પછી યમુનાજી શાંત થયા. પછી ભગવાનને લઈને ત્યાં ગયા, યોગ માયાને લઈ આવ્યા એમના પિતાજી. એટલે જ્યારે ભગવાનને માથે મૂક્યા ને, એની સાથે કારાવાસના બધા દરવાજા ખુલી ગયા, તાળા ને સાંકળો બધું ખુલી ગયું. મૂક્યા ત્યાં યશોદા માને એક તો કેટલી મોટી ઉંમરે બાળક થયેલું, અને રાત્રે જન્મેલું, કે કશુંક જન્મે એવી ખબર છે. છોકરો કે છોકરી ખબર નથી, છોકરો જન્મ્યો એટલી જ ખબર છે, અને ઊંઘે છે. અને યોગમાયા, કારણ કે યોગમાયા ત્યાં હતી ને, એટલે યોગમાયાને લીધે ઊંઘતા હતા બધા. વસુદેવજીએ ભગવાનને પધરાવ્યા, યોગમાયાને લીધે. યોગમાયાને લઈને જેવા કારાવાસમાં આવ્યા, એની સાથે જ બધા દરવાજાને તાળા બંધ થઈ ગયા. બરાબર? માયા આ કામ કરે છે અને માયાવી આ કામ કરે છે. જો માયાવીને માથે મૂકીશું તો દરવાજા ખુલી જશે, અને માયાને આપણા માથા પર પગ મૂકવાની છૂટ આપીશું તો માયા ભગવાનને પણ છોડતી નથી કે ભગવાનના પિતાજીને છોડતી નથી. માયા જ્યાં જશે ત્યાં આ કામ કરશે બંધનનો, અને માયાવી નારાયણ છે. એટલે એવું છે કે માયા અને માયાવી બે સાથે નથી રહેતા. હા, આ એક વાત છે. એટલે કાં તો માયાવી ખુશ હોય ને કાં તો માયા ખુશ હોય. માયા કૃપા કરે તો માયાવી દૂર રહે, અને માયાવી કૃપા કરે તો માયા દૂર રહે. એટલે હવે આપણે માયાને લાત ખાવી કે માયાવીની નક્કી કરવાનું કે કયા પક્ષમાં રહેવું છે. માયાની લાત ખાવી છે કે માયાવીની લાત ખાવી છે? માયાની લાત ખાવાની, માયાવીને નહીં. અહીંથી લાત મારે તો ત્યાં પડે ને માણસ. એટલે માયા લાત મારે તો માયાવીને ખોળામાં પડે. માયા પંપાળ્યા કરશે, પૈસા જોઈએ છે લો, પુત્ર જોઈએ છે લો, સત્તા જોઈએ છે લો, ગાડી જોઈએ છે લો. આ માયાએ પ્રેમ કર્યો કહેવાય. એટલે માયા રમાડે જ્યાં સુધી, ત્યાં સુધી તો આપણને માયાને છોડવાનું મન થાય જ ને. જ્યારે માયા કશું ના જ આપે, પૈસા ના આપે, પ્રતિષ્ઠા ના આપે, સત્તા ના આપે, સારું સારું ખાવાનું ના આપે, અને નોકરી નહીં, બધું કશું જ ના મળે. જ્યાં જઈએ ત્યાં એવું થઈ જાય કે આપણને કહેશે કે આમ મારું નામ ઓળખી ગયા છે, કે જ્યાં નામ પડે ને ધંધો બંધ થઈ જાય, જ્યાં નામ પડે ત્યાં કશું આવે જ નહીં, પાકે નહીં. આવું થઈ જાય જ્યારે, ત્યારે પછી યસ્ય હમન ગૃહ્ણામે હરામી તદ્ધનમ શનૈહિ. ભાગવતમાં કહે છે નારાયણ જેના પર કૃપા કરું છું એનું ધન હું ધીમે ધીમે હરી લઉં છું. એટલે પછી એ શરમના મારે લોકોને કંઈ ભીખ માંગવા જાય, છાનો માનો અડધી રાત્રે માંગવા જાય, પણ કોઈ આપે નહીં. જુએ કે આ આવ્યો, પેલો આવ્યો, હમણાં માગશે, બહાણા બંધ કરી દે. ઓળખીતા બોલે જ નહીં, વાત ના કરે, બહાણા બંધ કરી દે. પછી ક્યાં જાય? પછી હે ગોવિંદ હે ગોપાલ. પછી નારાયણનો તો રાત જોતો હતો કે ક્યારે મારા શરણે આવે. એટલે ભગવાનના શરણે જઈએ એને માટે ભગવાન આવી યુક્તિ કે બિના મુક્તિ નહીં હે. ભગવાન પણ યુક્તિ કરે. પુણ્ય જ્યારે બહુ ભેગા થાય ને ત્યારે ભગવાન આવું કરે. સકામ પુણ્યનું ફળ એ છે કે ભગવાન આપણને કામનાઓ પૂરી કરે અને જે માગીએ તે આપ્યા કરે. નિષ્કામ પુણ્યનું ફળ વૈરાગ્ય છે. જો કામના વગર સેવા થશે કે પુણ્ય થશે તો નારાયણ વિચાર કે શું આપું તને? પૈસા આપું, મને પૈસા રસ નથી. તો સત્તા આપું, સત્તાને શું કરવી છે? અને પત્નીને પરિવાર ભૂલમાં એમાં તો પડે જ નહીં.
તો પછી શું કે સારું, ત્યારે સંસારમાંથી વૈરાગ્ય આપે. એટલે ભગવાન કૃપા કરે, નિષ્કામ કર્મોના કે સેવાના પુણ્યોનું ફળ ભેગું થાય ત્યારે વિવેક અને વૈરાગ્ય જાગૃત થાય છે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયેત અંઘ્રિરેણુભિઃ. ભગવાન ભાગવતમાં કહે છે નિરપેક્ષમ, જે અપેક્ષા વગરનો છે. મુનિમ, મૌન છે, સમાહિત ચિત્તવાળો છે. શાંતમ, શાંત છે. નિર્વૈરમ, કોઈની સાથે વેર વગરનો છે. સમદર્શનમ, સર્વ પ્રત્યે સમાન દર્શન વાળો છે. આવો જે છે મારો ભક્ત, એ જો મારી પાસે આવે ને તો હું શું કરું છું, મંદિરમાં દર્શન કરવા આવીએ પછી આપણે દર્શન કરીને બહાર ઓટલે બેસવાનું હોય છે. ખબર છે શા માટે? અરે ભગવાન મૂકવા આવે છે. કોઈ આપણે ઘેર મળવા તો દરવાજે મૂકવા ના જઈએ, આપણે જઈએ ને, તો ભગવાન મૂકવા આવે છે. એટલે ભગવાન અંદર તે શા માટે મૂકવા આવે છે? અનુવ્રજામિ અહમ નિત્યમ. ભગવાન કહે છે કે બધા મારી પાસે આવે કે હું તો તારો જ છું, તારો જ છું. તે તો સાચું કહે છે. હું કહું છું હું તારો જ છું, તો ખોટું કહું છું. કારણ કે બધાને કહું છું તારો છું, તારો છું. એટલે હું ખોટું કહું છું. મારા ભક્તો સાચું કહે છે. એટલે અમારું પાપ છે ને એ ધોવા માટે હું એની પાછળ પાછળ જઉં છું. અનુવ્રજામી એટલે એની પાછળ પાછળ જાઉં છું. અહમ નિત્યમ, કેમ હંમેશા. પૂયેત અંઘ્રિરેણુભિઃ, એના શરણની રસથી હું પવિત્ર થવા એના માટે. ભગવાનને એનો ભક્ત એટલો વહાલો છે. ભગવાન કહે છે મારું તો ઠેકાણું છે, મારી પ્રતિજ્ઞા કૌંતેય પ્રતિજાને નમે ભક્તઃ પ્રણશ્યતિ. ભગવાન ગીતામાં કહે છે કે કૌંતેય તું પ્રતિજ્ઞા કર. મારા ભક્તોનો નાશ નહીં થાય પ્રતિજ્ઞા મારે કરવાની કે બીજાએ કરવાની. મારે શરણે જ આવશે તો નાશ નહીં થાય પ્રતિજ્ઞા હું કરું કે બીજો કોઈ કરે? કોણ કરે? મારે જ કરવાની હોય. ભગવાન શું કહે છે? કૌંતેય ત્વમ પ્રતિજાને, તો પ્રતિજ્ઞા કર. કેવી? નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તોનો નાશ થતો નથી એ પ્રતિજ્ઞા તું કર. કે ભગવાન તમારી પ્રતિજ્ઞા તમે કરો, મને શું કામ કહેશો? વાત એવી છે, હું તમારી પ્રતિજ્ઞા તોડીશ. મારી પ્રતિજ્ઞાનો ભરોસો કોઈ નહીં કરે, કારણ કે મેં પ્રતિજ્ઞા કરી છે. શાસ્ત્ર નહીં હોય હું તો ઉંચકવાનો છું. ભીષ્મની પ્રતિજ્ઞા ઋતમ અધિકર્તમ અપ્લુતરથસ્થઃ. ભીષ્મ સ્તુતિમાં ભીષ્મજી કહે છે કે મારી મત પ્રતિજ્ઞા ઋતમ અધિકર્તમ, અપહાય નિજ પ્રતિજ્ઞા, પોતાની પ્રતિજ્ઞા છોડીને મારી પ્રતિજ્ઞાને સાચી કરવા માટે, ઊંચી કરવા માટે. અપ્લુત રથસ્થ, રથ પરથી નીચે કૂદી પડ્યા. રથનો પૈડું હાથમાં લીધું ચક્ર તરીકે. તો ભગવાન તો આવું કરે છે. એની પ્રતિજ્ઞાનો ભરોસો કોણ કરશે? કે અર્જુન મારી પ્રતિજ્ઞાનો ભરોસો કોઈ નહીં કરે, તારી પ્રતિજ્ઞાનો ભરોસો કરશે. અને માટે તું પ્રતિજ્ઞા કર કે મારા ભક્તોનો નાશ થતો નથી. અહમ ભક્ત પરાધીનઃ યસ્વતંત્ર ઇવ દ્વિજ. અંબરીશને કહે છે ભગવાન. અંબરીશ દુર્વાસાને કહે છે. અંબરીશ રાજા, એને ઉપવાસ હતો એકાદશીનો. દુર્વાસા મુનિ જઈ ચડ્યા. દુર્વાસા કહે છે કે હું જમવાનો છું. અંબરીશ રાજા કે બધા હું તો ધન્ય ભાગ્ય મારું કે ઋષિઓ 1000 મિત્રો લઈને જમવા આવ્યા છે. તો કે છે હું જરા સંધ્યા સ્નાન કરી આવું નદીએ જઈને, પછી આવીને જમીશું. કે બરાબર, સરસ. નદીએ ગયા તો ગયા, પાછળ જ ના આવ્યા. આનું તો વ્રત પૂરું થઈ જાય, તો પારણા ના થાય તો વ્રત તૂટી જાય. પછી કોઈએ સૂચવ્યું કે ભાઈ તમે ખાલી ચરણામૃતનો ભગવાનનું ભોજન ના કરશો એટલે વ્રત સચવાઈ જશે. પારણા થઈ ગયા કહેવાશે અને ભોજન નથી કર્યું. દુર્વાસા આવીને જુએ છે કે અંબરીશ રાજાનું મોઢું પડી ગયું નથી. પ્રસન્ન, જો તૂટ્યું હોત વ્રત તો મોઢું પડી ગયું હોત, પડી નહોતું ગયું અને સ્વસ્થ હતા. એનો અર્થ કે દુર્વાસા મુનિ સમજી ગયા કે અંબરીશે વ્રત તોડ્યું, વ્રત સાચવ્યું છે અને મારું સન્માન નથી કર્યું. ખલાસ. મને જમવા બોલે તે જમી લીધું, પેલો બાપ નથી જમ્યો, ખાલી ચરણામૃત જોઈએ જ નાને કશું. એટલે પછી કૃત્ય કરી વાળ પછાડીને અંબરીશને મારવા. તો જેવી મારવા ગઈ ને એ કૃત્ય દુર્વાસાની પાછળ પડી. અંબરીશને ના માર્યો. અંબરીશ દોડ્યો, ચારે બ્રહ્મા કને ગયો અને શિવજી પાસે ગયો. છેવટે વિષ્ણુ પાસે ગયો, ભાઈ તમારો ભક્ત છે અંબરીશ, મને બચાવો. તો કહે છે ભગવાન અહમ ભક્ત પરાધીનઃ હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ. હે દ્વિજ, દુર્વાસા, હે બ્રાહ્મણ, હું ભક્તને પરાધીન છું, જાણે કે અસ્વતંત્ર છું. ભક્તો મારું નિયંત્રણ કરે છે. માટે અંબરીશ પાસે જઈને ત્યાં માફી માંગ. ગુનો એનો કર્યો છે, માફી આપે. હું કેવી રીતે આપું? ત્યાં ગયા અને પછી માફી આપી. અંબરીશ રાજા એને તો મનમાં કશું લાગ્યું જ નહોતું.
એટલે ભક્તમાં આપી શું આપે? ભગવાનના ભક્તના મનમાં તો કશું છે ને, તો જોયા જ કરે કે શું ચાલે છે બધું. એટલે દુર્વાસા કૃત્ય ઊભી કરીને દોડ્યા પાછળ. અંબરીશ રાજાને આમાંની કશી ઈચ્છા કે કશું નથી કે દુર્વાસે આવું કર્યું છે એને મારવો જોઈએ ને કશું નથી. આમ ભગવાનની ભક્તિ. આજે ભાઈ મેસેજ મૂક્યો હતો ને કૃષ્ણ તીર્થ પર, બધા તો વિરક્ત લોકો છે, પણ મેં જોયો સ્વામી વિવેકાનંદજીનો કંઈ મેસેજ મૂક્યો છે કોઈએ, અને લખ્યું કે સ્વામી વિવેકાનંદજી કહે છે કે ભક્તિ મંજીરા વગાડવા એ ભક્તિ નથી, અને આરતી કરવીને ઘંટ વગાડવા એ ભક્તિ કહેવાતી હશે. સેવા કરો એટલે સેવાવાળા હતા ને એટલા માટે કે દિન દુખ્યાની સેવા કરો, કારણ કે એમનો પ્રોજેક્ટ હતો એ વખત, અને એ વખતે જ આવશ્યકતા હતી. એટલે એમણે બધાને ઊભા કરવા હતા. કારણ કે એક પાસું એવું છે કે મંદિર ભજનના નામે પડી રહે માણસ. ઓનલાઈન વેદાંત જ સાંભળો છે, ટીવી ઉપર વેદાંત જ સાંભળો છે, રોટીની તકલીફ લઈ કંઈ નથી આવતો. એટલે પછી એવી ટેવ પડે તો કહેવું પડે કે ઓનલાઈન સાંભળીને કશું થતું નથી, બરાબર છે? એને અર્થવાદ કહેવાય. એવી રીતે એમણે કહ્યું કે ભાઈ પ્રવૃત્તિ કરશો તો ભગવાન ખુશ થશે, સેવાની પ્રવૃત્તિઓ. આમ તો મંજીરા વગાડે કશું શું થવાનું છે? તો કે બધા માટે વસ્તુ નથી. બધા ભજનવાળા ચૈતન્ય મહાપ્રભુ ખોટા? ચૈતન્ય મહાપ્રભુએ તો કેટલા લોકોનો ઉદ્ધાર કર્યા છે, અને પોતે અત્યંત પરમ જ્ઞાની અને પરમ ભક્ત હતા. એટલે આ બધી વસ્તુ એવી નથી હોતી. ભગવાનની ભક્તિ બહુ જ મહાન વસ્તુ છે. અમૃત સ્વરૂપ. ભગવાનની ભક્તિ અમૃત સ્વરૂપ છે. નારદ ભક્તિ સૂત્રમાં કહે છે. એટલે ભગવાનને ખુશ કરનારી વસ્તુ હોય તો પ્રેમ છે. જે ક્રિયા કરીએ તે ભલે કરીએ, પણ ક્રિયાનું ફળ નથી, પ્રેમનું ફળ છે. ક્રિયાનું ફળ મળે કે તમે પૈસા ખર્ચો એટલે કમાઈ જાય, પણ કાલે જ અમે પેલું તમે નવું મોટું ટેબ્લેટ ખરીદી લાવો 45,000નું, તે ટેબ્લેટ લાવી શકો 45,000માં, એને વાપરતા આવડવું જોઈએ ને. એ 45,000માં ના આવડે. એટલે પૈસા ખર્ચવાથી વસ્તુ મળશે, વિદ્યા નહીં મળે. એમ ક્રિયા કરવાથી ફળ મળશે, ભક્તિ કે પ્રેમ, ભગવાનનો પ્રેમ નહીં મળે. એને માટે ભક્તિ જ જોઈશે. ભગવાન પ્રત્યે અત્યંત તીવ્ર શ્રદ્ધા, અત્યંત તીવ્ર ભક્તિ, અત્યંત તીવ્ર સમર્પણ. મય્ય મન આધત્સ મયી બુદ્ધિ નિવેશય નિવસ્યશિ મયી એવ અતોર્ધ્વનો સંશય. મને જ મારા સિવાય જન્મ જોઈએ જ ના કશું. હું જ તેષામાં હું સમર્થતા ભવામી. કોને માટે ખબર છે? તેષામાં હું સમર્થતા ભવામી. કેશામ? કોના? મૈયા બેસી તો ચેતસા. મારામાં ચિત્ત જેમણે સમર્પણ કર્યું છે ને એમનો ઉદ્ધાર કરીશ. બાકી બધાનો ઉદ્ધાર કરવો હું નવરો નથી. તો ભગવાનને પ્રાર્થના કરીએ. ચાલો આજે નારાયણ એવું છે કે માણસ હિંમતથી નીકળી જાય તો આવું હું તો એવું માનું છું. હા, કે માણસ હિંમતથી નીકળી જાય ઘરમાંથી, વરસાદ હોય કે જે હોય તે, તો નારાયણ વ્યવસ્થા કરી દેતો હોઈશ. પણ પછી ઠીક થશે તો પછી ના થાય. એટલે આપણે આવી શકીએ આટલા લોકો, અને નારાયણને તો મજા છે એટલે આનંદ છે. અને નારાયણને પ્રાર્થના કરીએ કે આપણને માયા લાત મારી પહેલા આપણે માયા છોડીએ. માયા લાત મારશે તો રડતા નહીં આપણે. એના કરતાં સમયસર આપણે માયાને બાજુ મૂકી દઈશું તો માયા બી મળશે, સહેલો રસ્તો પડશે. તો ભગવાન આપણને એના પ્રેમનો અનુભવ કરાવે અને આપણે નિત્ય ભગવાનમાં સમર્પિત થઈ શકે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બરાબર? ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સત્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રી રણછોડરાય દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી, શ્રી સદગુરુદેવ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા
नमः पार्वती पतये हर हर महादेव। आज के आनंद की जय, श्री कृष्ण तीर्थ धाम की जय। नमः पार्वती पतये हर हर महादेव। सरस